સૌથી મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ પણ અધિકારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે। એબી મારુ 1.80 લાખની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા। ફરિયાદી પાસેથી ફાયર એનઓસી માટે 3 લાખની લાંચ માંગી હતી અને 1,80,000ની લાંચ લેતા એસીબીએ તેમને રંગે હાથે ઝડપી લીધા। ભાજપના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉદયભાઈ, જે રાજકોટમાં અગ્નિકાંડ થયો સામે આવ્યો, અગ્નિકાંડમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, છતાં પણ આ અધિકારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। જેટલા કોઈ આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ હશે એને કોઈને છોડવામાં નથી આવતા। ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા એને પણ જેલમાં નાખવામાં આવ્યા છે અને આજે હું પહેલા તો ફરિયાદી અને એન્ટી કરપ્શનને અભિનંદન આપું છું કે આવા ભ્રષ્ટાચારીને પકડી અને એની પર કાર્યવાહી થઈ રહી છે। અને હજી લોકોને પણ વિનંતી કરું છું કે આવા ભ્રષ્ટાચારીઓ જ્યાં કોઈ પણ પૈસા માંગતા હોય તો એન્ટી કરપ્શનને જાણ કરે અને આવા લોકોને સરકાર અને એસીબી આવા લોકોને પકડી અને જેલમાં નાખશે। જી ઉદયભાઈ, જે 27 લોકોના નિર્દોષોના જીવ ગયા છતાં પણ મનપામાં આ પ્રકારનું ચાલે કેટલું દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય। આજે જ્યારે ફરિયાદ થઈ એન્ટી કરપ્શનને તાત્કાલિક એક્શન લઈ અને આની ધરપકડ કરી છે, એટલે આવા કોઈ પણ હશે, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હશે, કોઈને છોડવામાં નથી આવતા। લોકોને વિનંતી કરું છું કે પૈસા માંગે એટલે તમે એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરો અને સરકારે કડકમાં કડક પગલાં લઈ રહી છે। અત્યારે આવા કેટલાય લોકોને અત્યારે જેલ ભેગા કરી રહી છે। આશા એ જ રાખીએ કે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને કાયદો પણ હજુ વધુ કડક બનાવવામાં આવે, જેથી આ પ્રકારના અધિકારીઓ છે તેમને સબક મળે અને આ પ્રકારની હિંમત ન કરે। લોકોને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડિપાર્ટમેન્ટના લોકો પૈસા માંગે તમે એન્ટી કરપ્શનમાં એસીબીમાં જાણ કરો, ફરિયાદ કરો અને સરકારે કડકમાં કડક સૂચના આપી છે કે આવા કોઈ પણ લોકો આવા ભ્રષ્ટાચારી હોય ને કોઈને છોડવામાં નહીં આવે। જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। આપણી સાથે હાલ અતુલભાઈ રાજાણી, જેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ છે। અતુલભાઈ, અધિકારીઓ જે પ્રકારના હાલ એક બાદ એક લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે અને હવે તો ચીફ ફાયર ઓફિસર એનઓસી માટે તેમણે લાંચની માંગ કરી હતી, ક્યારે સુધરશે આ પ્રકારના અધિકારીઓ? રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે તે ભ્રષ્ટ અધિકારીઓ જ્યાં સુધી નહીં આ ભાજપ વાળા સુધરે અને ભાજપના જે કહેવાતા અધિકારીઓના કહેવાથી જ આ લાંચ લેવામાં આવે છે। આ અનિલ મારુ છેલ્લા 2 મહિનાથી જ રાજકોટમાંથી આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકામાં, ત્યારથી ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો છે। કોઈના એનઓસી માટે પૈસા લેવામાં આવે છે, કોઈનું સીલ ખોલવામાં પણ પૈસામાં આવે છે। આ મોટો ભ્રષ્ટાચાર છે રાજકોટ। અતુલભાઈ, તમે જે સવાલ ઉઠાવી રહ્યા છો, અત્યારે આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ આ સીધા જ સવાલ તેમને કરીશું। જયમીનભાઈ, જે પ્રકારના સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે 2 મહિનાથી જ્યારથી જેઓ મારુ સાહેબ છે તે પહોંચ્યા છે, આરએમસીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે, ત્યારથી આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એક બાદ એક આ પ્રકારના સવાલ અને હવે તો લાંચ લેતા પણ ઝડપાયા। રાજકોટ મહાનગરપાલિકા હોય કે કોઈ પણ મહાનગરપાલિકા હશે, ભારતીય જનતા પાર્ટીના શાસકોનો એક સંકલ્પ છે કે કોઈ પણ અધિકારી હશે ને છોડવામાં નહીં આવે। જે અધિકારી લાંચમાં પકડાશે એની તાત્કાલિક ધોરણે આ અનિલ મારુ હોય કે કોઈ પણ વ્યક્તિ હશે, આજે મહાનગરપાલિકાના સીએફઓ ને એન્ટી કરપ્શન બ્યુરોએ આજે ઉપાડી લીધા છે। અને હું આપના માધ્યમથી રાજકોટમાં સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ વ્યક્તિને પાસે આ અધિકારીઓ પૈસા માંગે તો એસીબી નો સંપર્ક કરો, અન્યથા મારો કરો। ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુ ક્લિયર કહે છે કે 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર આ અધિકારીઓ કરશે તો અમે છોડવાના નથી, જેનો દાખલો આજે આ એસીબીએ આ મારુને પકડીને સાબિત કરી દીધો છે। હલો અતુલભાઈ પણ આપણી સાથે અત્યારે જોડાયેલા છે। અતુલભાઈ, જે પ્રકારની વાત અહીં કરવામાં આવી છે કડક કાર્યવાહીની, અને છતાં પણ અધિકારીઓ નથી સુધરતા, તો આપને શું લાગી રહ્યું છે કારણ? બેન, ખરેખર લોકો જાગૃત થયા છે એટલે અધિકારી પકડાણા છે। આ ચેરમેનશ્રીને એટલી ખબર નથી છેલ્લા 2 મહિનાથી કેટલા એનઓસી રિલીઝ કર્યા છે એની પણ તપાસ થવી જોઈએ। અને જે અનિલ જૈન એને ભુજમાં હતા, અત્યાર સુધી ભુજમાં કેટલો ભ્રષ્ટાચાર એ પણ તપાસ થવી જોઈએ। જી અતુલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપનો આભાર। જયમીનભાઈ, આપનો પણ આભાર। હાલ તો વાત કરવામાં આવી રહી છે કે આ પ્રકારના જે
અધિકારીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણી સાથે હાલ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા પણ જોડાઈ ચૂક્યા છે. વશરામભાઈ, અધિકારીઓ હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. રાજકોટમાં અગ્નિકાંડ થયો છે, ક્યારે સુધરશે આ અધિકારીઓ અને તેમની સામે શું પગલાંની જરૂર છે? હવે પગલા એસીબી વાળાએ લીધા, સારી વાત છે, પરંતુ આ પગલા રાજકોટ મહાનગરપાલિકાના શાસકોની પણ હિંમત હોવી જોઈએ, શાસકોનું દબાણ હોવું જોઈએ. કોઈ પણ અધિકારીને વાતો એક કેસેટ ચોંટી ગયેલી છે. ભાજપનો કોઈ પણને પૂછવામાં આવશે તો એક શબ્દ કહીએ, ગમે એવો સમરબંધી હશે તો છોડવામાં નહીં આવે, બધાની ઉપર પગલા લેવાશે. મારું એ કહેવું અત્યાર સુધીમાં જેટલા લોકો પકડાય છે એમાંથી કોને સજા કરી છે એવું મારે સાબિત કરી આપે ભાજપ વાળા. ક્યાંક ને ક્યાંક એ લોકોના જ અંદર હાથ હોય છે અને એ લોકોનો જ પાછલી બારીથી હાથ રહે છે, જેના હિસાબે આ લોકો ફૂલા ફાલા રહે છે ભ્રષ્ટાચારીઓ. અને એ લોકો ફૂલવાનું કારણ જો કોઈ હોય તો એ ભાજપ જ છે, કારણ ભાજપ પોતે જ ભ્રષ્ટાચાર કરે છે અને કરાવે છે. એટલે માટે ક્યાં જાય, અધિકારીઓ પોતાનું હલાવવા માટે, અધિકારીઓ પોતાનું વર્ચસ્વ રહે એના માટે ભાજપને ક્યાંક ને ક્યાંક પૂરું પાડે છે તમામ પ્રકારની સુવિધા, એવું દેખાઈ રહ્યું છે. જી વશરામભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો હાલ તો જે પ્રકારે એ બી મારું કે 1,80,000ની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે, તેમની ધરપકડ થઈ છે. હવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમની આ પ્રકારની સજા જે કરવામાં આવે જેથી અન્યને પણ દાખલો બેસે, એ પ્રકારની માંગ પણ થઈ રહી છે. કારણ કે રાજકોટમાં અગ્નિકાંડ બાદ નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા. 27 લોકો જેઓ નિર્દોષ હતા અને તેમણે પોતાનો જીવ ગુમાવ્યો, છતાં પણ અધિકારીઓ છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અને એવામાં રાજકોટ કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા છે. રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે, જેને લઈ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે. રાજકોટ કોંગ્રેસે ભાજપ સરકાર પર એક બાદ એક પ્રહાર કર્યા અને એ પણ કહ્યું છે કે આ પ્રકારના અધિકારીઓ જે પકડાઈ રહ્યા છે તેનાથી રાજકોટમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું હોવાની વાત સામે આવી છે. સરકાર માત્ર કાર્યવાહીની વાત કરે છે, આ પ્રકારની વાત કોંગ્રેસે કરી છે અને ઠોસ કાર્યવાહીની અહીં જરૂર છે એ પણ વાત કરી.